જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો। મિત્રો, જગ્યા વધારા સાથેનો એક પરિપત્ર છે જાહેર થતો જોવા મળી રહ્યો છે। મિત્રો, આ પરિપત્રથી કોને ફાયદો થશે? શિક્ષણ વિભાગે કર્યો છે એક પરિપત્ર જાહેર। તમામ ઉમેદવારો સુધી માહિતી જરૂરથી પહોંચાડજો અને માહિતી અંત સુધી નિહાળવાનું ભૂલશો નહીં। તો મિત્રો, વધારે ચર્ચા આપણે કરીએ પરિપત્ર મુદ્દે। તો એના પછી મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જે ઉમેદવારો જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તે તમે જોઈન કરી શકો છો। મિત્રો, ટાર્ગેટ જગ્યા વધારે થયેલી યાદી છે એ જાહેર કરવામાં આવી છે અને આપણે પ્રોપરલી એક વિડીયો 8 મિનિટનો બનાવ્યો છે। તો જે ઉમેદવારો નથી જોઈ તો ખાસ અપડેટ છે નિહાળજો અને મિત્રો સર્કલ સુધી જરૂરથી શેર કરશો, જેથી એમને પણ અગાઉની અપડેટની નોટિફિકેશનની અપડેટ મળતી રહે। તો અત્યારે શું અપડેટ છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ। મિત્રો, અહીંયા તમને જોઈ રહ્યું છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બીજો માળ સેક્ટર 19 ગાંધીનગર 29/3/2025 મિત્રો આજની છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તમામ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક મદનશીલ શિક્ષકોના રાજ્ય કક્ષાના ફેરબદલી કેમ્પ છૂટા હાજર કરવા બાબતે પરિપત્ર છે। ઉપરોક્ત વિષય અન્વયે જણાવ્યું કે સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગ શિક્ષણ સહાયક મદનશીલ શિક્ષકો 25/2/2025 તથા સરકારી માધ્યમિક વિભાગના શિક્ષણ સહાયક મદનશીલ શિક્ષકો 18/3/2025 રોજ રાજ્ય કક્ષાના જિલ્લા ફેરબદલી કેમ્પ યોજવા આવેલ છે। અંતર્ગત બદલી પામેલા શિક્ષણ સહાયક મદનશીલ શિક્ષકો સરકારશ્રીના શિક્ષણ વિભાગ 12/11/2024 ઠરાવ ક્રમાંક પ્રમાણે જે તમને ક્રમાંક પણ આપેલો છે જોગવાઈ શાળાના શિક્ષણ પરીક્ષમ કાર્યક્રમ અસર ન થાય તો રીતે છૂટા કરવા અંગે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવા આથી જણાવેલ છે। તો આપના જિલ્લાના અહેવાલ કચેરી નિમણૂકી મોકલી આપવા બાબતે પરિપત્ર છે। તો મિત્રો, છૂટા કરવામાં આવશે ને બાકી આ જે શિક્ષણ સહાયકનું બદલી કેમ્પ છે એ છૂટા કર્યા પછી એક મહેકમ પણ આવવાનું છે, એનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં લાવીશું। અને જગ્યા વધારા બાબતે મિત્રો વિદ્યા સહાયકમાં જગ્યા વધારા બાબતે પણ એક મહત્વની અપડેટ આવી છે, તો ખાસ ચેનલ ઉપર બન્યા રહેજો। જય હિન્દ, જય ભારત।